કે તમે 15 દિવસની અંદર અનિરુદ્ધસિંહ છૂટે એવો ઠરાવ કરી અને કેબિનેટની બેઠક બોલાવી અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આમાં રજૂઆત કર્યા કે અનિરુદ્ધસિંહને સજા માટે આમાંથી જેલમાંથી મુક્ત થવા જોઈએ. એમાં જો પછી એને માફી મળી હોય સરકારના નિયમ પ્રમાણે તો એ ગુનામાં એને ફરી વખત સામેલ કરવા ન જોઈએ. સૌરાષ્ટ્રથી મહત્વપૂર્ણ એક સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર અનિરુદ્ધસિંહ રીબડાને લઈને છે. અનિરુદ્ધસિંહ રીબડા કે જેઓ પોપટલાખા સોરઠિયા કેસની અંદર જૂનાગઢ જેલની અંદર જેમણે સરેન્ડર કર્યું છે એ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર ખેડૂત સંગઠન પણ મેદાને છે. અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ જૂનાગઢ જેલની અંદર બંધ છે, પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંદર તેમની સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. હવે ખેડૂત કલ્યાણ સંગઠન પણ અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર સામે આવ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભરતસિંહ વાળાએ નિવેદન આપતા કહ્યું કે અનિરુદ્ધસિંહને વહેલી તકે જેલ મુક્તિ મળે એ માંગ સાથે તેમણે રજૂઆત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હોવાનું ભરતસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું છે. સંગઠને મહુવા મામલતદારને પણ આખી આ ઘટના મામલે આવેદનપત્ર આપ્યું હોવાની વાત એ તેમના નિવેદનની અંદર સામે આવી છે. સાથે સાથે એકવાર માફી મળે પછી ફરીવાર સજા હોતી નથી. આ નિવેદન ભરતસિંહ વાળાનું છે. ભરતસિંહ વાળાએ નિવેદન આપતા એ પણ જણાવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા શા માટે કરવામાં આવી રહી છે, જ્યારે એક વખત તેમને સજા માફી મળી ચૂકી છે તો બીજી વખત તેમને સજા કેમ? તેમની સજા જે માફી છે તે યથાવત રાખવાની માંગ સાથે હવે ખેડૂત સંગઠન પણ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર આવ્યા છે. વર્ષ 1988ની અંદર 15મી ઓગસ્ટના રોજ બનેલી એક ઘટના, ગોંડલનું સંગ્રામજી ગ્રાઉન્ડ હતું ને એ ગ્રાઉન્ડની અંદર એ ઘટના બની. જે કોઈ ઘટના બન્યાની બાદ વર્ષ 1997-98ની સાલની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને સજા મળી હતી અને વર્ષ 2018ની અંદર તેમને સજા માફી મળતાની સાથે જ લગભગ 7 વર્ષ બાદ ફરી એક વખત તેમની સજા માફીને રદ કરતી એ અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી અને એ અરજી મામલે સુનાવણી ડે ટુ ડે ચાલી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે તેમની સજા માફી રદ કરી. એ રદ થતાની સાથે જ અનિરુદ્ધસિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટની અંદર એ અરજી પડકારી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો અને હવે આ ઘટના મામલે તેઓએ જૂનાગઢ જેલ ખાતે તેઓએ હાલ બંધ છે. ગોંડલ કોર્ટની અંદર તેમણે સરેન્ડર કર્યું હતું. એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જો કે આખી આ ઘટના મામલે હવે ભરતસિંહ વાળા કે જેઓ ખેડૂત સંગઠનના એ પ્રમુખ છે તેમણે એક મોટી માંગ પણ મૂકી છે અને રજૂઆત કરી છે, આવેદનપત્રો પણ આપ્યા છે. શું કંઈ કહી રહ્યા છે તેઓ સાંભળો. અત્યારે જે થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાને અનિરુદ્ધસિંહ જે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના દીકરા હતા એને વર્ષો પહેલા 40 વર્ષ પહેલા એ વિસ્તારના અગ્રણી એવા પોપટભાઈ સોરઠિયાનું મર્ડર કરેલું, એમાં એને સજા પડેલી અને એને સજા ભોગવી અને સરકારના જે નિયમ અને કાનૂનના કાયદા પ્રમાણે 14 વર્ષે કે 18 વર્ષની સજા ભોગવે એને આજીવન કેદની સજા હોય તો માફ કરી દેવામાં આવે એવો નિયમ છે. એટલે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો 2018માં સજા માફ થઈ. હવે એ સજા માફ થયા પછી અત્યારે પાછા 2025ની અંદર 18 તારીખે જે એની ઉપર ગુનો દાખલ કરીને એને જે જેલ હવાલે કર્યા છે એને અમે સરકારને વિનંતી કરીએ છીએ અને સરકારમાં એની જોગવાઈ છે કે આને હાઈકોર્ટે પણ સૂચન કર્યું છે કે સરકાર આમાં કંઈક નિવેદન કરે તો આ છૂટી શકે. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે 15 દિવસની અંદર અનિરુદ્ધસિંહ છૂટે એવો ઠરાવ કરી અને કેબિનેટની બેઠક બોલાવી અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આમાં રજૂઆત કર્યા. આજે જ અમે મહુવા મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રી અને ગૃહપ્રધાનશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મારફતે આવેદન અમારું પહોંચે એમાં અમે
સ્પષ્ટ લખ્યું છે કે અનિરુદ્ધસિંહને સજા માટે આમાંથી જેલમાંથી મુક્ત થવા જોઈએ અને સરકારના નિયમ પ્રમાણે જે ગુનાની અંદર જેને સજા થઈ હોય આજીવન કેદની કે જે કંઈ સજા એમાં જો પછી એને માફી મળી હોય સરકારના નિયમ પ્રમાણે તો એ ગુનામાં એને ફરી વખત સામેલ કરવા ન જોઈએ. પણ અનિરુદ્ધસિંહ જાડેજાને એમાં શા માટે સામેલ કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ઊંડું રહસ્ય હોય અને સરકારને તો એમાં ખાસ ધ્યાન રાખવું જ પડે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા છે એ રાજકોટ અને જુનાગઢ બે સંસદ સભ્યને જીતાડવામાં એના પરિવારનો અને અનિરુદ્ધસિંહનો અગ્રેસર ફાળો છે અને સરકાર પક્ષમાં રહેલા છે એ બે જિલ્લાના ધારાસભ્યોને તમામ ધારાસભ્યોને જીતાડવામાં પણ અનિરુદ્ધસિંહ અને એના પરિવારનો અગ્રેસર ફાળો છે એટલે સરકારે વહેલી તકે આમાં દરમિયાન કરવી જોઈએ એવી અમારી માંગણી છે અને સરકાર જો આમાં ઠાગા તૈયાર કરશે તો સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજ અને દરેક સમાજ અને અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હતા ત્યારે પણ પોપટભાઈના પરિવારજનોએ પણ સારું એવું નિવેદન આપેલું અને સરકારના તમામ જે નિયમો છે જેલમાંથી મુક્ત થવાના એ નિયમ લાગુ પડ્યા પછી જ અનિરુદ્ધસિંહને આજીવન કેદમાંથી મુક્તિ અને માફી મળી હોય તો પછી પાછા એને શા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા એ પણ એક રહસ્ય છે એટલે વહેલી તકે અનિરુદ્ધસિંહને સરકાર આમાં દરમિયાન કરે અને હાઈકોર્ટના એનો આદેશ કરે કે ભાઈ અનિરુદ્ધસિંહને છૂટા કરે એવી અમારી માંગણી છે. સરકાર જો એમાં કંઈ ધાગા તૈયાર કરશે તો પછી આવનારા ચૂંટણીઓમાં સમગ્ર સૌરાષ્ટ્રના રાજપૂત ક્ષત્રિય સમાજ અને દરેક સમાજ સરકારના પણ ચૂંટણીમાં ભોગ લેવાય એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે વહેલી તકે અનિરુદ્ધસિંહ છૂટે એવું નિવેદન અને એવો ઠરાવ કરીને હાઈકોર્ટમાં મોકલે. જય હિન્દ, જય ભારત.